નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તાલીમાથી મિત્રો ફરી એકવાર આઈટીઆઈ દર્શિની ચેનલ પર ઓનલાઈન લર્નિંગ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે યુનિટ 8 એસી ફંડામેન્ટલમાં લેસન નંબર 45A એસી પ્યોર સર્કિટ વિશે અભ્યાસ કર્યો, જેમાં આપણે અલગ અલગ જે 3 સર્કિટો પ્યોર સર્કિટ જોઈ, જેમાં એસી પ્યોર રજિસ્ટિવ સર્કિટ, એસી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, એસી પ્યોર કેપેસિટિવ સર્કિટ, એના ગુણધર્મોની સર્કિટ, વેવફોર્મ ડાયાગ્રામ એટલા વિશે આપણે અભ્યાસ કરી ગયા. મિત્રો, આપણે એ પણ જોયું કે વાસ્તવમાં આવી કોઈ સર્કિટ અસ્તિત્વમાં હોતી નથી. પ્રેક્ટિકલી વસ્તુ શક્ય નથી, કારણ કે કોઈ પણ ઇન્ડક્ટિવ સર્કિટનો જો વિચાર કરવામાં આવે તો ઇન્ડક્ટિવ સર્કિટમાં જે કોઇલ આપેલી હોય લોડ તરીકે, તો એ કોઇલને માટે બનાવટ માટે જે વિદ્યુત જે તારનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ તારની લંબાઈ પ્રમાણે એનો કોઈ અવરોધ રહેલો હોય છે. એટલે આવી સર્કિટની અંદર અવરોધ અને ઇન્ડક્ટન્સ બંને ગુણો રહેલા હોય છે. એ જ રીતે જ્યારે કોઈ શુદ્ધ કેપેસિટર સર્કિટનો વિચાર કરવામાં આવે તો કેપેસિટરના બે પ્લેટો વચ્ચે જે ડાયઇલેક્ટ્રિક જે મટીરિયલ રહેલું છે એનું પણ અવરોધ અસ્તિત્વમાં આવતો હોય છે. તો એવી સર્કિટની અંદર પણ કેપેસિટન્સ સાથે રેઝિસ્ટન્સનો ગુણોનો સમાવેશ થતો હોય છે. તો આવી રીતે દરેક એસી સર્કિટની અંદર રોજે કોઈ પણ 3 અથવા તો કોઈ પણ 2 ગુણનો નૈવેદ્ય પ્રમાણમાં અથવા વત્તા ઓછા પ્રમાણમાં અસ્તિત્વ રહેતું હોય છે. એટલે આવી કોઈ પ્યોર એસી સર્કિટ અસ્તિત્વમાં હોતી નથી. હવે મિત્રો, જ્યારે આ 3 ગુણો અથવા તો 3માંથી કોઈ પણ 2 ગુણો બરાબર છે કોઈ એસી સર્કિટની અંદર જ્યારે ઉદ્ભવે, ત્યારે ત્રણેયના અથવા તો બંનેના બરાબર છે 2 ગુણોના જે સામૂહિક જે એની અસર હોય છે, બરાબર છે, જે અવરોધ તરીકે ઉદ્ભવતી હોય છે સર્કિટની અંદર, તો તે અસરને ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, તમે જોઈ શકશો આ ઇમ્પિડન્સ, અને એનો સિમ્બોલ છે ઝેડ. બરાબર છે, અને એને માપવાનો એકમ છે ઓમ, જેનો સિમ્બોલ આવી રીતે આપેલો છે. બરાબર છે, એટલે 3 ગુણો અથવા તો 3માંથી કોઈ પણ 2 ગુણો બરાબર છે ની સંયુક્ત અસરને કારણે આ જે અસર હોય છે એને ઇમ્પિડન્સ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, જ્યારે કોઈ એસી સર્કિટની અંદર આ ઇન્ડક્ટર, રજિસ્ટર અથવા કેપેસિટરને બરાબર છે 3 લોડ અથવા તો કોઈ પણ 2 લોડને જોડીને જ્યારે કોઈ સર્કિટ બનાવવામાં આવે છે તો અલગ અલગ પ્રકારની સર્કિટો બને છે. હવે જ્યારે સર્કિટની અંદર રજિસ્ટર અને ઇન્ડક્ટર બંનેને સિરીઝમાં જોડી અને જ્યારે એને સપ્લાય આપવામાં આવે છે તો આવી સર્કિટને આરએલ સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. મિત્રો, આવી સર્કિટની અંદર જે આપણે અવરોધ જે છે બરાબર છે, એમાં જે એનો કરંટ જે છે અને વોલ્ટેજ એ બંને ઇન ફેઝમાં હોય છે. તમે જોઈ શકો છો, વેક્ટર ડાયાગ્રામ બતાવ્યું છે બરાબર છે. એમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ કરંટના પ્રમાણમાં હોય છે, એટલે વોલ્ટેજ અને કરંટ બંને ઇન ફેઝમાં આપેલા છે. જ્યારે ઇન્ડક્ટરની અંદર જે આપણે વોલ્ટેજ છે એ આપણે શુદ્ધ સર્કિટ પ્રમાણે જોઈ પ્રમાણે કે ભાઈ વોલ્ટેજ આગળ છે અને કરંટ 90 ડિગ્રી લેગિંગ હોય છે. તો આવી રીતે બંને આપણને અલગ અલગ વેક્ટર ડાયાગ્રામ મળે છે. આ જે છે રેઝિસ્ટન્સનું વેક્ટર ડાયાગ્રામ છે, આજે આપણે ઇન્ડક્ટર વેક્ટર ડાયાગ્રામ છે. હવે બંનેનું આપણે સંયુક્ત પરિણામી જે અસર વેક્ટર છે એ આ રીતે મળે છે. તમે જોઈ શકો છો અહીંયા રેઝિસ્ટરનું જે વેક્ટર ડાયાગ્રામ બતાવ્યું છે VR/R બરાબર છે આ પ્રમાણે, અને વોલ્ટેજ VL નું વેક્ટર ડાયાગ્રામ આ છે, પણ આપણે એને પરિણામી બનાવવા માટે આ રીતે લીધું છે ડોટેડ લાઈન પ્રમાણે. તો એ VL બરાબર X થશે. હવે આ જે આખો જે ત્રિકોણ બને છે ના એનું પરિણામી જે આપણને રિઝલ્ટન્ટ વોલ્ટેજ મળે છે, કુલ વોલ્ટેજ બરાબર છે. તો એક ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બને છે, અને કાટકોણ ત્રિકોણમાં આપણે આગળ ગણિતમાં જોઈએ કે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે બરાબર છે VR² વત્તા VR² બરાબર V. તો આવી રીતે આપણને એનું રિઝલ્ટન્ટ વોલ્ટેજ મળતા હોય છે. હવે આપણે આવી સર્કિટમાં જોઈએ તો કે ભાઈ VR બરાબર અહીંયા VR બરાબર રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ, એવી રીતે VR બરાબર ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો અહીંયા કુલ જે વોલ્ટેજ છે એ શું છે? કુલ વોલ્ટેજ ડ્રોપ
એ સાદો સરવાળો નથી, પરંતુ સદિશ સરવાળો છે. બરાબર છે. એટલે v² બરાબર vr² vl². હવે મિત્રો આપણે ખબર છે કે vr² એટલે આ જે રેઝિસ્ટન્સ છે બરાબર, એમાંથી વહેતો કરંટ બરાબર છે, અને અવરોધની કિંમત r, એટલે vr² ની જગ્યાએ આપણે લખી શકીએ vr² ir² r બરાબર છે. એટલે vr² ની જગ્યાએ આપણે લખી શકીએ ir બરાબર s². બરાબર છે. આનું કેપિટલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને એમાંથી વહેતો કરંટ બરાબર r² x² લખી શકાય, અને અહીંયા આપણે vr ની જગ્યાએ r² ગુણ્યા r² લખી શકાય. હવે આપણે i² ને આપણે કોમન કાઢીએ તો r² પ્લસ s²² વધશે કૌંસમાં બરાબર છે. આ શું આવ્યું આપણે v² બરાબર i² કૌંસમાં r² પ્લસ s². હવે આપણે i² ના બાજુ નીચે લાવીએ બરાબર છે, તો v² છેદમાં i² બરાબર r² પ્લસ xl². હવે v² છેદમાં i એટલે z, આખી સર્કિટનો જે આપણે અવરોધ છે બરાબર છે, એટલે v ભાગ્યા i સર્કિટનો કુલ કરંટ બરાબર છે, અને સર્કિટનો વોલ્ટેજ કુલ વોલ્ટેજ v ભાગ્યા i એટલે z, જેને આપણે z કહીશું. તો z² બરાબર r² xl² બરાબર છે. હવે આપણે z નું વર્ગમૂળ કાઢીએ તો આપણે આ બાજુ અંડર રૂટ લેવું પડે, તો z બરાબર અંડર રૂટમાં r² પ્લસ xl². હવે તો આવી રીતે આપણને આવી સર્કિટનો આપણે ઇમ્પિડન્સ z શોધવો હોય બરાબર છે, તો આપણને આ સૂત્ર પરથી મળે છે કે z બરાબર અંડર રૂટમાં r નો વર્ગ પ્લસ xl નો વર્ગ અને એનું રૂટ વર્ગમૂળ બરાબર છે. હવે મિત્રો અહીંયા આપણે સર્કિટનો જે પાવર ફેક્ટર જે છે એ cos φ બરાબર r છેદમાં z થશે, એટલે કે સર્કિટનો અવરોધ છેદમાં સર્કિટનો ઇમ્પિડન્સ z, એટલે cos φ બરાબર rz. તો આ છે RL સિરીઝ સર્કિટ. હવે સિરીઝ સર્કિટની અંદર કેવી રીતે આપણને બંને વેક્ટર અલગ મળે છે બરાબર છે. રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ આપણે VR અને એનું વેક્ટર કરંટ પણ એ ફેઝમાં છે, જ્યારે ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ બરાબર છે, તો એ VR આપણને I એનું આપણને અલગ વેક્ટર ડાયાગ્રામ મળે છે. બંનેનું આપણે પરિણામી વેક્ટર ડાયાગ્રામ જોયું બરાબર, તો આ પ્રમાણે આપણને કુલ વોલ્ટેજ V મળે છે, સર્કિટના કુલ વોલ્ટેજ બરાબર છે. હવે કુલ વોલ્ટેજ V એ શું છે? સાદો સરવાળો નથી, પણ એ સદિશ સરવાળો છે. તો આવી રીતે સૂત્ર પરથી આપણે જોયું તો આપણને સર્કિટનો કુલ ઇમ્પિડન્સ Z મળે છે, Z બરાબર અંડર રૂટમાં r² પ્લસ xl². અને આ સર્કિટનો આપણે ઇમ્પિડન્સ Z બરાબર cos φ બરાબર r છેદમાં Z મળે છે. તો મિત્રો અહીંયા આપણે RLC સર્કિટ, હવે આપણે એનું ઉદાહરણ જોઈશું આગળ. તો આપણે ઉદાહરણમાં જોઈએ ડેટા પ્રમાણે છે એક 20 ઓહ્મનો રેઝિસ્ટર અને 0.3 હેનરીના ઇન્ડક્ટરને સિરીઝમાં જોડી 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો વીજ પ્રવાહ આપવામાં આવે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ, પાવર ફેક્ટર શોધવાનું છે. તો આ સર્કિટ બનાવી છે આપણે. રેઝિસ્ટર જે છે જેની કિંમત 20 ઓહ્મ છે, ઇન્ડક્ટર છે જેની કિંમત 0.3 હેનરી છે, બંને સિરીઝમાં જોડેલા છે અને એસી સપ્લાય આપેલો છે 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો એસી સપ્લાય આપેલો છે. હવે અહીંયા આપણને જે ડેટા આપેલા છે આ પ્રમાણે જે છે R બરાબર 20 ઓહ્મ જે છે, ઇન્ડક્ટર L બરાબર 0.3 હેનરી જે છે, અને વોલ્ટેજ બરાબર આપણે આપ્યા છે 230 વોલ્ટ બરાબર છે. આપણે બાકીનો જે ડેટા જે શોધવાનો છે આપણે XL શોધવાનું છે, Z શોધવાનું છે, કરંટ I શોધવાનો છે આપણે, અને પાવર ફેક્ટર cos φ બરાબર છે. આપણા ડેટા શોધવાનો છે. આપણા ડેટા આપ્યો છે R 20 ઓહ્મ,
ઇન્ડક્શન 0.3 હેનરી આપેલું છે, વોલ્ટેજ 230 વોલ્ટ આપેલા છે. આપણે જે એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનું છે, એક્સેલ ઝેડ શોધવાનું છે, ઇમ્પિડન્સ કરંટ આઈ શોધવાનું છે અને કોસ બાય પાવર ફેક્ટર શોધવાનું છે. તો મિત્રો પહેલા આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો આપણે ઇન્ડક્ટિવ રિએક્શન સૂત્ર છે આપણે એક્સએલ બરાબર 2 પાઈ fl 2 ગુણ્યા 22/7 ગુણ્યા 50, પછી ફ્રીક્વન્સી જે છે 50 હર્ટ્ઝ છે અને L છે 0.3 હેનરી. તો આપણે આનો ઉકેલ લાવીએ તો થશે 94.28. પછી એક્સેલ પર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર 94.28. આ બધાનો આપણે સોલ્યુશન લાવીએ તો આપણે 94.28 મળશે. આગળ છે આપણે હવે ઇમ્પિડન્સ Z. તો Z નું સૂત્ર જે છે આપણે R² પ્લસ XL². બરાબર છે. R જે છે આપણે 20 ઓહ્મ, 20 નો સ્ક્વેર, XL² શોધવું આપણે 94.28 નો સ્ક્વેર. હવે 20 નો આપણે જે સ્ક્વેર જોઈએ જે તો આપણે 400 મળશે. 94.28 નો આપણે સ્ક્વેર જોઈએ તો લગભગ 8888.7 જેટલો આપણને 2 પોઈન્ટ લઈએ તો આપણે 71 એનો આપણને મળશે. અને એનું જે આપણને ઇમ્પિડન્સ Z મળશે એ લગભગ મળશે આપણને 96.38. બરાબર. તો આપણે અહીંયા આપણને એક્સએલ મળ્યું અને ઇમ્પિડન્સ Z મળ્યું 96.38. હવે આગળ છે આપણે કરંટ I. તો I બરાબર છે આપણું સૂત્ર V ભાગ્યા Z. બરાબર છે. V ની કિંમત છે આપણે અહીંયા 230 વોલ્ટ. Z ની કિંમત આપણે શોધી 96.38. 230 ભાગ્યા 96.38 આપણે કરીએ તો લગભગ 2.38 એમ્પિયર આપણને કરંટ મળશે. આગળ છે ચોથું આપણે પાવર ફેક્ટર. આજે આપણે આ એક જવાબ મળ્યો. બીજો જવાબ છે આપણા ત્રીજું છે અને ચોથી વસ્તુ છે આપણે cos phi પાવર ફેક્ટર. cos phi નું સૂત્ર છે આપણે R/Z. R આપેલા છે આપણને 20 ઓહ્મ. Z ની કિંમત આપણે શોધી 96.38. તો 20 ભાગ્યા 96.38 કરીએ તો આપણને મળશે લગભગ 0.20 લેગ. બરાબર છે. હંમેશા જે એંગલ જે છે પાવર ફેક્ટર હંમેશા લેગિંગ લીડિંગ અથવા યુનિટી આવે. એટલે 0.20 લેગિંગ, કારણ કે ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે 0.20 લેગ અથવા તો એને લેગિંગ પણ આપણે લખી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે સર્કિટની અંદર RLC સર્કિટના ઉદાહરણ જે જોયું આપણે આવી રીતે અલગ અલગ જે પેરામીટર છે આપણે એને શોધી શકીએ છીએ ડેટા પ્રમાણે. હવે આગળ આપણે નેક્સ્ટ જોશું RC સિરીઝ સર્કિટ. હવે આપણો નેક્સ્ટ જે મુદ્દો છે AC RC સિરીઝ સર્કિટ. જ્યારે કોઈ AC સર્કિટમાં રેઝિસ્ટિવ લોડ અને કેપેસિટર લોડ એટલે કે રેઝિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડી અને તેને સપ્લાય આપવામાં આવે છે તો તેવી સર્કિટને AC RC સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. આવી સર્કિટમાં જ્યારે એને AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે જે અવરોધ જે છે રેઝિસ્ટન્સ એમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે VR એ કરંટના ફેઝમાં હોય છે. તમે એનો વેક્ટર જોઈ શકો છો. કરંટ અને આમાં થતો વોલ્ટેજ ડ્રોપ VR બંને ઇન ફેઝમાં છે. જ્યારે કેપેસિટરમાં થતો જે વોલ્ટેજ ડ્રોપ છે VC, બરાબર છે, એ કરંટ અને વોલ્ટેજ એકબીજાના આઉટ ઓફ ફેઝમાં છે. એટલે કરંટ છે એ લીડિંગ હોય છે જ્યારે વોલ્ટેજ ડ્રોપ છે લેગિંગ હોય છે અને પાછળ હોય છે. એટલે એનું વેક્ટર બતાવ્યું છે આપણે કરંટ છે લીડિંગ બતાવ્યું છે. હવે આ બંનેનું જે વોલ્ટેજ ડ્રોપ છે VR અને VC, બરાબર છે, બંનેનું જે રિઝલ્ટન્ટ જે કુલ વોલ્ટેજ જે છે, બરાબર છે, આપણે જે સપ્લાય વોલ્ટેજ આપેલા છે V, બરાબર છે, એ આજે R માં થતો વોલ્ટેજ ડ્રોપ VR અને C માં થતો વોલ્ટેજ ડ્રોપ VC એ બંનેનો સાદો સરવાળો નથી પણ સદિશ સરવાળો છે. તેનું આ વેક્ટર ડાયાગ્રામ બતાવ્યું છે આ પ્રમાણે. VR છે આપણે એને એક્સિસ પર લીધા છે. આ આપણે જે VC જે છે, બરાબર છે, એને આપણે સામે રોટેટમ બતાવ્યું છે VC એક્સિસ. અને આ રીતે આપણે એનું રિઝલ્ટન્ટ બતાવ્યું છે એક ચોરસ બતાવવા માટે. પછી હવે આપણો જે કાટકોણ ત્રિકોણ જે બને છે, પછી એમાં આપણો આજે જે છે
વિકર્ણ બને છે એ પ્રમાણે અને વી અને વીસી એ પ્રમાણે એટલે બંને સાઈડો બને છે. તો પાયથાગોરસના આપણે કાટખૂણા ત્રિકોણ નિયમ પ્રમાણે હવે v સ્ક્વેર બરાબર vr સ્ક્વેર પ્લસ vc સ્ક્વેર. શું બને સૂત્ર આપણું બરાબર છે કે v સ્ક્વેર બરાબર vr સ્ક્વેર પ્લસ vc સ્ક્વેર. બરાબર છે. તો આવી રીતે આપણને સૂત્ર મળે છે અને કુલ વોલ્ટેજ આપણને મળે છે. હવે અહીંયા આપણે જે આ VR જે છે કે VR એ રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ, જ્યારે VC છે એ કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. બરાબર. હવે કુલ વોલ્ટેજ V એ VR અને VC નો સદિશ સરવાળો છે. મિત્રો આપણે જોયા પ્રમાણે ત્રિકોણની રીતે જે આપણે સીધું ઉગાડવા છે તો સૂત્ર જે આપણું બને છે v સ્ક્વેર બરાબર vr સ્ક્વેર પ્લસ vc સ્ક્વેર. તો મિત્રો આપણને ખબર છે કે vr સ્ક્વેર શું છે તો કે અવરોધમાંથી પસાર થતો કરંટ i બરાબર છે અને અવરોધની કિંમત. તો vr સ્ક્વેર જગ્યાએ આપણે i સ્ક્વેર ગુણ્યા r સ્ક્વેર લખી શકીએ. તો vc ની જગ્યાએ આપણે કેપેસિટરમાં પસાર થતો કરંટ i નો વર્ગ ગુણ્યા કેપેસિટરનું કેપેસિટર રિએક્ટન્સ xc સ્ક્વેર. બરાબર. તો આ v સ્ક્વેર બરાબર આપણે સૂત્ર આપવામાં આવ્યું. હવે આપણે આ બંનેમાંથી i ને કોમન કાઢીએ તો v સ્ક્વેર બરાબર આપણને મળશે i સ્ક્વેર કૌંસમાં આપણને i સ્ક્વેર r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર મળશે. હવે આપણે i સ્ક્વેર ને આપણે આ બાજુ લઈએ તો v સ્ક્વેર છેદમાં i સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. હવે v સ્ક્વેર ભાગ્યા i, v ભાગ્યા i એટલે આપણે AC સર્કિટમાં જોઈએ કે તો ઇમ્પિડન્સ Z છે તો આપણને Z સ્ક્વેર બરાબર સૂત્ર મળશે r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. હવે આપણે Z ઉપરથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ લેવું પડે તો Z બરાબર અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. તો આ રીતે AC RC સિરીઝ સર્કિટની અંદર ઇમ્પિડન્સનું સૂત્ર આવે છે Z બરાબર RC r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. બરાબર. અને આ સર્કિટની અંદર cos phi જે છે એનું સૂત્ર છે R છેદમાં Z. એટલે કે સર્કિટનો અવરોધ R છેદમાં સર્કિટનો કુલ ઇમ્પિડન્સ Z. અને સર્કિટનો પાવરનું સૂત્ર આપણે જોઈએ તો કે P બરાબર V ગુણ્યા I ગુણ્યા cos phi બને છે. હવે તો આવી રીતે મિત્રો આ AC RC સિરીઝ સર્કિટની અંદર આપણે એનું સર્કિટ જોઈ, બસ એનું વેક્ટર ડાયાગ્રામ જોયો, એનું આપણે કેવી રીતે રિઝલ્ટન્ટ આપણને કુલ વોલ્ટેજ મળે છે જોયું અને એ સૂત્ર પરથી આપણે કેવી રીતે ઇમ્પિડન્સ Z આપણે શોધી શકીએ તો જે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે આ સર્કિટને રિલેટેડ આપણે એક ઉદાહરણ જોઈએ. મિત્રો આપણે AC RC સિરીઝ સર્કિટમાં જો એનું ઉદાહરણ જોઈએ એનો ડેટા પ્રમાણે છે એક 20 ઓહ્મનો રેઝિસ્ટર રેઝિસ્ટરને અને 100 માઇક્રોફેરાડના કેપેસિટરને સિરીઝમાં જોડી 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો 20 સપ્લાય આપવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ, બીજું ઇમ્પિડન્સ અને ત્રીજું પાવર ફેક્ટર શોધો. હવે એક સર્કિટ જે છે જેમાં આપણે 20 ઓહ્મનો રેઝિસ્ટર આપેલો છે અને એની સાથે કેપેસિટર જે છે જેની વેલ્યુ આપી છે 100 માઇક્રોફેરાડે. એને 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો આપણે સપ્લાય આપેલો છે. અહીં આપણે ડેટા શું આપેલો છે
તો કે આર બરાબર 20 ઓહ્મ છે. સી કેપેસિટન્સ આપ્યું છે આપણને 100 માઇક્રોફેરાડે. વોલ્ટેજ આપેલા છે આપણને 230 વોલ્ટ. ફ્રીક્વન્સી આપેલી છે આપણને 50 હર્ટ્ઝ. હવે આપણે શોધવાનું છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC શોધવાનું છે. બીજું આપણે ઇમ્પિડન્સ Z શોધવાનું છે. બીજું છે આપણે પાવર ફેક્ટર એટલે કે cos phi બરાબર છે એ આપણે શોધવાનું છે. હવે આપણે આ ડેટા આપેલો છે 20 ઓહ્મ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે કેપેસિટર આપેલું છે. વોલ્ટેજ 230 વોલ્ટ આપેલા છે અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે. કેપેસિટર રિએક્ટન્સ XC આપણે શોધવાનું છે, ઇમ્પિડન્સ Z શોધવાનું છે અને પાવર ફેક્ટર cos phi આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે પહેલું જોઈએ જેમાં શોધવાનું છે આપણે કેપેસિટિવ રિએક્ટન્સ. તો અગાઉ આપણે જોઈ ગયા સર્કિટમાં એ પ્રમાણે XC બરાબર સૂત્ર જે છે 1/2 પાઈ FC 1 2 ગુણ્યા 3.14 પાઈની કિંમત છે 3.14. ફ્રીક્વન્સી છે આપણે એકને 50 અને 100 માઇક્રોફેરાડ ટૂંકમાં છે આપણે એને આપણે ફેરાડેમાં ચેન્જ કરીએ તો 100 ગુણ્યા 10⁻6 ઘાત થશે. બરાબર છે. માઇક્રોફેરાડ જે ફેરાડે છે ટૂંકમાં આપણે એને ફેરાડેમાં ચેન્જ કરવો પડે તો 100 ગુણ્યા -10⁻6 ઘાત. કારણ કે તમે ફેરાડે માઇક્રોફેરાડને તમે એ પ્રમાણે 10⁻6 વડે ભાગો તો આપણને ફેરાડે મળે છે. હવે આપણે આજે 10⁻6 જે નીચે છે ઉપર આવે તો એ પ્લસ થઈ જશે એટલે 10⁻6 છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 100. હવે આપણે આનું જે સોલ્યુશન લાવીએ તો આપણને XC મળશે આપણને 31.84 ઓહ્મ. બરાબર. આનું આપણે સોલ્યુશન લાવીએ તો આપણને XC બરાબર કિંમત મળશે 31.84 ઓહ્મ. હવે આગળ છે આપણે નેક્સ્ટ બીજું ઇમ્પિડન્સ Z. તો આપણે Z નું આપણે સૂત્ર જે જોયું અગાઉ પ્રમાણે R² + XC². તો R ની કિંમત છે અહીંયા આપણે 20 નો સ્ક્વેર XC² એટલે XC કિંમત સુધી 31.84 નો વર્ગ. બરાબર. તો આપણે હવે Z બરાબર અંડર રૂટમાં 20 નો સ્ક્વેર આવશે આપણે 400 અને 31.84 નો આપણે જો સ્ક્વેર કાઢીએ તો એ આપણને મળશે 1013.78. આપણે 1013.78. બરાબર. હવે આપણે ટોટલ જે કિંમત થશે આ બંનેનો સરવાળો કરીએ તો 1413.78. બરાબર. તેનું સોલ્યુશન આપણે લાવીએ વર્ગમૂળ કાઢીએ તો 37.60 ઓહ્મ. બરાબર. આપણને ઇમ્પિડન્સ Z મળશે એટલે સર્કિટનો ઇમ્પિડન્સ Z બરાબર 37.60 ઓહ્મ. હવે આગળ નેક્સ્ટ બીજું છે આપણે પાવર ફેક્ટર. આપણે આમાં કરંટ આપ્યો નથી. બરાબર. આપણે છતાં કરંટ શોધીએ આપણે જોઈએ તો કરંટ બરાબર V છેદમાં Z. તો V ની કિંમત છે આપણે 230 અને Z ની કિંમત છે આપણે 37.60. તો આ મળશે આપણને 6.11 એમ્પિયર. બરાબર. 230 ભાગ્યા 7.60 કરો એટલે આપણને 6.11 એમ્પિયર મળશે. બરાબર. હવે આગળ આપણે જે છે આ 3 નંબર જે છે આપણને મળ્યું Z. આ 4 નંબર છે અને આપણે 2 નંબર આ 3 નંબર છે આપણે અને ચોથા નંબર પર આપણે જે છે પાવર ફેક્ટર cos phi. તો cos phi બરાબર શું છે આપણે R/Z સર્કિટનો અવરોધ છેદમાં સર્કિટનો ઇમ્પિડન્સ Z. બરાબર. તો અહીંયા R ની કિંમત છે આપણે 20 ઓહ્મ અને આપણે Z ની કિંમત કેટલી આવી 37.60. તો આનું આપણે સોલ્યુશન લાવીએ તો આપણને મળશે 0.53 લીડિંગ. બરાબર. તો તમે LED લીડ લખી શકો 0.53 લીડિંગ. બરાબર. પાવર ફેક્ટર લીડિંગમાં કેમ છે કારણ કે આ કેપેસિટર સર્કિટ છે. ઇન્ડક્ટિવ સર્કિટમાં હંમેશા પાવર ફેક્ટર લેગિંગ આવે જ્યારે કેપેસિટિવ સર્કિટની અંદર પાવર ફેક્ટર હંમેશા લીડિંગ આવે. એટલે 0.53 લીડિંગ આપણે એનો પાવર ફેક્ટર છે. તો મિત્રો આવી રીતે આપણે ડેટા ઉપરથી બીજા બધા પેરામીટરો આપણે આ ફોર્મ્યુલાની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે મિત્રો આગળ આપણે જોઈશું LC સિરીઝ સર્કિટ. મિત્રો AC LC સિરીઝ સર્કિટની અંદર જ્યારે
તો એસી સર્કિટમાં ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સીને તો જે સર્કિટમાં બતાવ્યા પ્રમાણે સિરીઝમાં જોડી અને બંનેની એક્રોસમાં જ્યારે એસી સપ્લાય આપવામાં આવે છે તો એવી સર્કિટને એસી આરસી સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે આવી સર્કિટ હોય ત્યારે જો આ સર્કિટમાં એલની કિંમત જો વધારે હોય તો આવી સર્કિટની અંદર જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં લેગિંગ થશે. જો કેપેસિટરની કિંમત એલ કરતાં વધારે હોય તો આવી સર્કિટમાં જે છે કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં લીડિંગ હોય છે. હવે આવી સર્કિટમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તો કે VL બરાબર ઇન્ડક્ટર એલમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને VC બરાબર કેપેસિટર સીમાં થતો વોલ્ટેજ ડ્રોપ. હવે આપણે જોયું કે ભાઈ ઇન્ડક્ટરમાં તો વોલ્ટેજ ડ્રોપ છે એ કરંટથી આગળ ટૂંકમાં જેટલા કરંટ એમાંથી લેગિંગ હોય છે 90 ડિગ્રી પાછળ બતાવે છે. જ્યારે કેપેસિટરમાં તો જે વોલ્ટેજ ડ્રોપ જે VC જે છે બરાબર છે એના કરતાં કરંટ જે છે આગળ છે. એટલે કેપેસિટરમાં કરંટ લીડિંગ બતાવે છે 90 ડિગ્રી, જ્યારે ઇન્ડક્ટરમાં જે છે એ વોલ્ટેજ ડ્રોપ VL કરતાં કરંટ છે લેગિંગ બતાવે છે. હવે જ્યારે આ બંને જે વોલ્ટેજ ડ્રોપ જે છે એ બંને વોલ્ટેજ ડ્રોપનો સદિશ જે સરવાળો છે જેને કુલ વોલ્ટેજ V કહેવામાં આવે છે, VL અને VC નો સદિશ સરવાળો છે, સાદો સરવાળો નહીં બરાબર છે પણ સદિશ સરવાળો જેને કુલ વોલ્ટેજ V કહેવામાં આવે છે. હવે આવી સર્કિટની અંદર જે ઇમ્પિડન્સ Z જે છે એ Z છે એ XL માઇનસ XC એટલે કે કેપેસિટર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માઇનસ કેપેસિટર રિએક્ટન્સ અથવા તો કેપેસિટર રિએક્ટન્સ માઇનસ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થાય છે. એટલે કે બંનેમાંથી જેની કિંમત વધારે હોય બરાબર છે, જે મોટું હોય એમાંથી નાની કિંમત બાદ કરવાની છે. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત વધારે હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાંથી કેપેસિટર રિએક્ટન્સ બાદ કરો તો આપણને ઇમ્પિડન્સ Z મળે છે. જો કેપેસિટિવ રિએક્ટન્સની કિંમત ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય તો કેપેસિટર રિએક્ટન્સમાંથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બાદ કરવું. બરાબર, બંનેમાંથી જે મોટી કિંમત હોય એમાંથી નાની કિંમત બાદ કરવી. એટલે Z બરાબર XL માઇનસ XC અથવા તો XC માઇનસ XL થાય છે. હવે જ્યારે આવી સર્કિટની અંદર આપણે જોયું પ્રમાણે કે જો ઇન્ડક્ટન્સનું પ્રમાણ વધારે હોય બરાબર છે, એની કિંમત જો વધારે હોય તો એવી સર્કિટની અંદર કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં લેગિંગ રહે છે અને આવી સર્કિટનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ રહેતો હોય છે. જો સર્કિટની અંદર કેપેસિટન્સનું મૂલ્ય વધારે હોય ઇન્ડક્ટિવ કરતાં બરાબર છે તો એ સર્કિટની અંદર જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં લીડિંગ રહેતો હોય છે અને એ સર્કિટનો પાવર ફેક્ટર પણ લીડિંગ થતો હોય છે. બરાબર, તો આ છે કેપેસિટિવ એલસી સિરીઝ સર્કિટ એસી. હવે આપણે એને રિલેટેડ એક ઉદાહરણ જોઈશું. મિત્રો, આપણે ઉદાહરણમાં ડેટા જોઈએ તો એક 600 મિલી હેનરીના ઇન્ડક્ટરને 100 માઇક્રોફેરાડના કેપેસિટરની સિરીઝમાં જોડીને 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો એસી સપ્લાય આપવામાં આવે છે તો એક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, 2 કેપેસિટિવ રિએક્ટન્સ, 3 ઇમ્પિડન્સ, 4 કરંટ, 5 ઇન્ડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ અને 6 કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ શોધો. શું કહે છે મિત્રો? એક ઇન્ડક્ટર અને કેપેસિટર આપેલું છે. આપણે આની સર્કિટ જોઈએ. સર્કિટ બતાવી છે. આપણે ઇન્ડક્ટર યાર બતાવ્યું છે જેની કિંમત 600 મિલી હેનરી છે. કેપેસિટર સી બંને સિરીઝમાં છે અને એની કેપેસિટરની કિંમત છે 100 માઇક્રોફેરાડે અને બંને એક્રોસમાં આપણે 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો એસી સપ્લાય આપેલો છે. તો આપણે હવે જે ડેટા છે અહીંયા લખીએ આપણે. આર બરાબર આપણે આપ્યું છે એલ બરાબર ઇન્ડક્ટર બરાબર આપ્યું છે 600 મિલી હેનરી. મિત્રો, અહીંયા આપણે હેનરી જે કિંમત છે ઇન્ડક્ટરની જે છે આપણે મિલીમાં છે તો આપણે એને હેનરીમાં ચેન્જ કરવી પડે. તો 600 મિલી જે હેનરી છે આપણે બરાબર એને આપણે તમે 1000 વડે ભાગો બરાબર છે તો આપણને હેનરી મળશે. તો શું 6 ભાગ્યા 10 એટલે 0.7
6 હેનરી થશે। એ જ રીતે આપણે જે કેપિટલ સી આપેલું જે છે એ 100 માઇક્રોફેરાડેમાં છે, પછી એને આપણે ફેરાડેમાં ચેન્જ કરવું પડે, તો 100 ભાગ્યા 10⁶, બરાબર છે। માઇક્રોફેરાડ નાનો એકમ છે, આપણે મોટા એકમ માટે 10⁶ વડે તમે ભાગો તો આ પ્રમાણે આપણને 100 ભાગ્યા 10⁶ આપણને ફેરાડે મળશે। તો 100 ગુણ્યા 10⁻6 તમે લખી શકો, બરાબર છે। આપણને અને વોલ્ટેજ આપણને આપેલા છે 200 વોલ્ટ અને ફ્રીક્વન્સી આપણે આપી છે 50 હર્ટ્ઝ। હવે જે આપણે શોધવાનું જે છે એ પહેલું છે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL, બીજું છે આપણે XC, ત્રીજું છે આપણે ઇમ્પિડન્સ Z, ચોથી વસ્તુ છે આપણે કરંટ I, પાંચમું છે આપણે વોલ્ટેજ ડ્રોપ VL, અને છઠ્ઠું છે આપણે VC, બરાબર છે, કેપિટલ વોલ્ટેજ ડ્રોપ VC। હવે આપણે ફર્સ્ટ ઉપર જઈએ, પહેલું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ। એનું સૂત્ર છે આપણે XL બરાબર 2πfL, 2 ગુણ્યા આપણે 3.14, ફ્રીક્વન્સી આપણે આપી છે 50, હેનરી આપણે શોધી, બરાબર છે, 0.6, તો આપણને જે આન્સર મળશે આનું આપણે મલ્ટીપ્લાય કરીએ તો 188.57 આપણને એક્સેલ મળ્યું, બરાબર છે। ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર 188.57। બીજું છે આપણે કેપેસિટી રિએક્ટન્સ, XC બરાબર સૂત્ર છે આપણું 2πfC, 1/2, પાઈની કિંમત 3.14, ફ્રીક્વન્સી છે આપણી 50, C આપણે જે છે 100 ગુણ્યા 10⁻6, બરાબર છે। તમે આ 10⁻6 છે તમે આ રીતે પણ લખી શકો છો, 100 ગુણ્યા 10⁻6। હવે આપણે 10⁻6 છે ઉપર લઈ જઈએ તો 10⁶ ઉપર આવશે, 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 100, પછી આનું આપણે સોલ્યુશન લાવીએ તો આપણને જવાબ મળશે 31.81 લગભગ ઓમ, એટલે XC બરાબર 31.81 ઓમ થશે। આગળ છે આપણે થર્ડ નંબર ઉપર જે છે ઇમ્પિડન્સ Z। તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો XL ની કિંમત 188.57 ઓમ આવી છે, XC ની કિંમત છે 31.81, તો XL છે XC કરતાં મોટું છે, Z બરાબર આપણે XL માઇનસ XC કરશું। XL ની કિંમત છે 188.57, XC ની કિંમત છે 31.81, તો આપણને મળશે 156.76 ઓમ। Z બરાબર આપણને ઇમ્પિડન્સ બરાબર 156.76 ઓમ, 7 × 6 5 × 7 બરાબર છે, 8 × 7 × 6 8 × 3 5 156.76 ઓમ મળશે આપણને। ચોથું જે છે આપણે શોધવાનું છે આપણે હવે કરંટ, તો કરંટ I બરાબર સૂત્ર જે છે આપણું છે V/Z, બરાબર છે। તો V ની કિંમત જે છે આપણે 200 વોલ્ટ, Z ની કિંમત આપણે શોધી 156.76, તો આપણે I બરાબર લગભગ મળશે 1.27 એમ્પિયર, બરાબર છે, I બરાબર 1.27 એમ્પિયર। આગળ છે આપણે 5મા નંબર ઉપર છે ઇન્ડક્ટરનું વોલ્ટેજ ડ્રોપ, બરાબર છે। આપણે તો VL બરાબર આપણે I ગુણ્યા આપણે XL, તો I ની કિંમત આપણે 1.27, XL ની કિંમત આપણે શોધી 188.57, તો આપણે મળશે 239.48 વોલ્ટ આપણને VL મળશે। એવી રીતે આપણે આગળ છે VC, તો કે VC બરાબર I ગુણ્યા XC, તો I છે 1.27,
XCની કિંમત શોધી આપણે એટલે આપણે 31.81 તો આપણને VC મળશે લગભગ 40.39 બરાબર છે। તો આવી રીતે મિત્રો આપણે ડેટા ઉપરથી જે આપણે ડેટા આપેલા છે એના પરથી આપણે અલગ અલગ સૂત્રોની મદદથી આપણે બાકીના જે પેરામીટર શોધવાના છે આપણે શોધી શકીશું। મિત્રો તમારે આગળ આપણે થિયરીમાં બરાબર છે આ પ્રમાણેના જ્યારે એક્ઝામ્પલ આવે તો આ બધી તમે સૂત્રો યાદ રાખી હોય છે અને સૂત્રો જરૂરી યોગ્ય જગ્યાએ સૂત્રોનો ઉપયોગ કરી અને એ આપણે સોલ્યુશન તમે લાવી શકો છો। હવે આગળ આપણે નેક્સ્ટ છે AC RLC સિરીઝ સર્કિટ। મિત્રો હવે AC RLC સિરીઝ સર્કિટ તો આવી AC સર્કિટની અંદર અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ત્રણેયને સિરીઝમાં જોડેલા છે અને ત્રણેયની એક્રોસમાં આપણે AC સપ્લાય આપેલો છે। તો આવી સર્કિટને AC RLC સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે। હવે આવી સર્કિટની અંદર જે કુલ સપ્લાય વોલ્ટેજ જે V જે છે એ ત્રણેય જે લોડ છે ત્રણેય લોડના ભાગમાં વહેંચાય છે। હવે જે અવરોધ જે R જે છે એમાં જે એને વોલ્ટેજ જે મળે છે VR એ એમાંથી થતા કરંટ અહીંના ઇન ફેઝમાં હોય છે બરાબર છે। એટલે VR ના વેક્ટર ડાયાગ્રામ બતાવ્યો છે આપણે ઇન ફેઝમાં બતાવ્યો છે। ઇન્ડક્ટર L માં જે વોલ્ટેજ ડ્રોપ થાય જે છે બરાબર છે તો VL બરાબર છે એમાં એકબીજાની કરંટ બંને બી આઉટ ઓફ ફેઝમાં હોય છે એટલે આ ઇન્ડક્ટરની અંદર કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે લેગિંગ બતાવ્યો છે। કેપેસિટરની અંદર જે વોલ્ટેજ ડ્રોપ વિશે થાય છે બરાબર છે એ કરંટ કરતાં પાછળ એટલે કરંટ લેગિંગ લીડિંગ હોય છે સર્કિટની અંદર તો એમાં આપણે વેક્ટર આપણે બતાવ્યો છે VC જે છે કરંટ કરતાં પાછળ એટલે કરંટ છે લીડિંગ છે। તો આવી રીતે અવરોધની અંદર આપણે કરંટ જે છે અને વોલ્ટેજ ઇન ફેઝમાં છે। ઇન્ડક્ટરની અંદર કરંટ વોલ્ટેજ આઉટ ઓફ ફેઝમાં છે એટલે કરંટ છે વોલ્ટેજ લેગિંગ છે। કેપેસિટરમાં છે બંને આઉટ ઓફ ફેઝ બતાવે છે વોલ્ટેજ કરતાં કરંટ છે લીડિંગ બતાવે છે। હવે આ જે ત્રણ જે વોલ્ટેજ ડ્રોપ જે છે બરાબર છે એનું આપણે રિઝલ્ટન્ટ જે છે આ સર્કિટમાં બતાવ્યું છે વેક્ટર ડાયાગ્રામ પ્રમાણે જે ઇન્ડક્ટરમાં થતા વોલ્ટેજ ડ્રોપ જે છે એ કેપેસિટરમાં વોલ્ટેજ ડ્રોપ કરતાં વધારે હોવાથી આપણે VL માંથી આપણે જે VC જે વેક્ટર છે એટલું બાદ કર્યું છે એટલે આપણને આટલું આ રિઝલ્ટન્ટ મળે છે VL VC બરાબર છે। જે વધારે ઇન્ડક્ટર જે છે એમાંથી આપણે ઓછા વોલ્ટેજ જે છે એ બાદ કર્યા છે એટલે VL VC બાદ કર્યા છે આપણા પ્રમાણે એનું આપણે પછી આવી રીતે ચતુષ્કોણ બનાવી અને આવી રીતે આપણે એનું વિકર્ણ શોધીએ તો આપણને આ જે મળે છે રિઝલ્ટન્ટ V મળે છે। તો આવી રીતે આપણે એક ત્રિકોણ મળે છે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે જે બાજુ જે છે એ આપણે જે વોલ્ટેજ ડ્રોપ VR બતાવે છે ત્યારે આ બાજુ જે છે VL VC બતાવે છે જ્યાં છે એટલે જ આપણે બતાવી છે પ્રમાણે તો આ એક આપણે કાટકોણ ત્રિકોણ મળે છે। તો આમાં જે કુલ વોલ્ટેજ જે છે V બરાબર છે એ ગુણ્યા IZ છે જેના VR જે છે એ બરાબર આપણે આ વેક્ટરની અંદર એનું રિઝલ્ટન્ટ શોધવા માટે જોઈએ તો આપણે VR જે છે આ બાજુ બતાવી છે અને VL VC બતાવે છે। હવે આપણે કાટકોણ ત્રિકોણ જે બને છે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે રિઝલ્ટન્ટ જે V સ્ક્વેર છે બરાબર V સ્ક્વેર પ્લસ VL VC હોલનો સ્ક્વેર બરાબર છે। તો આવી રીતે આપણને કુલ વોલ્ટેજ V મળે છે। મિત્રો અહીંયા કણે VR બરાબર રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ VR બતાવે છે VL બરાબર ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને VC બરાબર કેપેસિટર થતો વોલ્ટેજ ડ્રોપ અને આપણે જે કુલ વોલ્ટેજ જે V છે આપણે બરાબર છે એ ત્રણેયનો આપણે સદિશ સરવાળો જે છે તો V સ્ક્વેર બરાબર VR સ્ક્વેર પ્લસ કૌંસની અંદર VL VC નો સ્ક્વેર। તો મિત્રો આપણે VR સ્ક્વેર એટલે આપણે અવરોધ આવવાનો હતો વોલ્ટેજ ડ્રોપ એટલે I સ્ક્વેર અહીંયા R સ્ક્વેર પ્લસ VL એટલે IXL અને VC એટલે IXC કેપેસિટર થતો વોલ્ટેજ ડ્રોપ બરાબર છે સ્ક્વેર। હવે આમાંથી આપણે I સ્ક્વેર R સ્ક્વેર આમાંથી આપણે I સ્ક્વેર કોમન કાઢીએ તો I સ્ક્વેર કૌંસની અંદર રહેશે XL માઇનસ આપણે XC નો સ્ક્વેર બરાબર છે એટલે આપણે V સ્ક્વેર મળે છે। હવે આમાંથી આપણે I સ્ક્વેર કોમન કાઢીએ તો આપણે લાસ્ટ મળશે I સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ કૌંસમાં XL માઇનસ XC નો સ્ક્વેર। હવે આ જે I સ્ક્વેર છે આપણે એને આ બાજુ લઈએ તો V સ્ક્વેર છેદમાં I સ્ક્વેર બરાબર R સ્ક્વેર
કૌંસની અંદર XL માઇનસ XC નો સ્ક્વેર. હવે v ભાગ્યા r બરાબર આપણે z છે એટલે આપણને આ મળશે z સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં XL માઇનસ XC નો સ્ક્વેર. તો મિત્રો આપણે z ઉપરથી વર્ગને દૂર કરીએ તો સામેની બાજુ આપણે એને વર્ગમાં લેવું પડે એટલે z બરાબર મળશે આપણે અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. મિત્રો અહીંયા આપણે XL ની કિંમત વધારે છે એટલે આપણે માઇનસ લખીએ, પણ જો XC ની કિંમત વધારે હોય તો XC માઇનસ XL લઈ શકાય, એટલે કે પ્લસ માઇનસ કિંમત જે વધારે હોય એમાંથી ઓછું આપણે બાદ કરવું. તો આવી રીતે આપણને આ જે સર્કિટમાં આપણે z શોધી શકીએ છીએ. એ રીતે આમાં પણ cos phi ની બરાબર આપણે જે સૂત્ર જે છે મળે છે cos phi નું r વેક્ટર બરાબર r છેદમાં z અને પાવર બરાબર થશે આપણે v ગુણ્યા i ગુણ્યા cos phi. તો આવી રીતે મિત્રો આપણે RLC સિરીઝ સર્કિટ નો આપણે સર્કિટ જોઈને વેક્ટર જોયા, પ્રવચન કેવી રીતે આપણને ઇમ્પિડન્સ Z નું સૂત્ર મળે છે એના વિશે આપણે જોયું. હવે આગળ આપણે મિત્રો આજે RLC સર્કિટ છે એને રિલેટેડ આપણે ઉદાહરણ જોઈએ. મિત્રો આપણે AC RLC સર્કિટમાં જે ઉદાહરણ છે એના ડેટા પ્રમાણે છે. એક RLC સિરીઝ સર્કિટમાં રેઝિસ્ટરની કિંમત 10 ઓહ્મ, ઇન્ડક્ટરની કિંમત 0.4 હેનરી તથા કેપેસિટરની કિંમત 3 માઇક્રોફેરાડ છે. તે સર્કિટને 230 વોલ્ટ 50 હર્ટ્ઝના વિશિષ્ટ સંપર્ક સાથે જોડવામાં આવે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ અને કરંટ શોધો. હવે એક સર્કિટ આપેલી છે જેમાં અવરોધ R જે છે એની કિંમત 10 ઓહ્મ છે, ઇન્ડક્ટર R છે એની કિંમત 0.4 હેનરી છે અને કેપેસિટરની કિંમત 3 માઇક્રોફેરાડ છે. અને આ ત્રણેય તમે આપણે સિરીઝમાં જોડી અને 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો AC સપ્લાય આપેલો છે. મિત્રો અહીંયા જે આપણે ડેટા આપેલા છે R બરાબર 10 ઓહ્મ જે છે, ઇન્ડક્ટર L જે છે એની કિંમત છે 0.4 હેનરી, કેપેસિટર જે C જે છે એની કિંમત છે આપણે 3 માઇક્રોફેરાડ. હવે આપણે જે શોધવાનું જે સપ્લાય વોલ્ટેજ V આપ્યો છે આપણને 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી જે છે એ આપ્યું છે 50 હર્ટ્ઝ. હવે શોધવાનું જે આપણે છે પહેલું જે છે આપણે XL XC શોધવાનું છે આપણે, બીજું આપણે શોધવાનું છે ઇમ્પિડન્સ Z અને ચોથું જે છે આપણે કરંટ I. તો મિત્રો આપણે પહેલું જોઈએ XL. તો XL બરાબર 2 પાઈ FL. પાઈની કિંમત છે આપણે 3.14, ફ્રીક્વન્સી છે 50, એની કિંમત આપી છે આપણે 0.4 હેનરી. તો આપણને મળશે આપણે 125.71. XL બરાબર 125.71. બીજું છે આપણે XC. XC બરાબર 1/2 પાઈ XC 2 પાઈ FC બરાબર છે 2 ગુણ્યા 3.14, ફ્રીક્વન્સી 50 અને મિત્રો અહીંયા આપણે જે કેપિટલ છે એ માઇક્રોફેરાડમાં છે, આપણે ફેરાડમાં ચેન્જ કરવા માટે એને આપણે 10 ની -6 વડે ગુણવું પડશે. 3 10 ની -6 और 10 ની 6 ઉપર લઈએ એટલે પ્લસ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 3. આનું આપણે સોલ્યુશન લાવીએ તો આપણને જે મળે છે 1060.60. તો એ XC બરાબર 1060.60 ઓહ્મ. આપણે XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. ત્રીજું જે છે આપણે શોધવાનું છે Z. તો Z બરાબર જે આપણું સૂત્ર જે છે અંડર રૂટમાં R સ્ક્વેર પ્લસ કૌંસમાં XL પ્લસ માઇનસ XC સ્ક્વેર. રોજ આપણે આમાંથી બંનેમાંથી જે વધારે હોય એમાંથી આપણે ઓછું બાદ કરવું છે. તો આપણે R સ્ક્વેર જે કેટલા આપ્યા છે આપણને 10 નો વર્ગ, XL આપ્યું છે આપણને, શોધવું આપણે XL કેટલું છે, XC અને XC આપણે છે કે 60. તો 1060 માઇનસ 125.71
નો સ્ક્વેર બરાબર છે. એનું આપણે જે ટોટલ મળે છે એમાંથી બાદ કરીએ બરાબર છે આપણે તો 87 40 19.31 બે બંનેનો આપણે સરવાળો કરીએ તો ટોટલ થશે આપણે 87 19.31. આનું આપણે વર્ગમૂળ શોધીએ તો આપણને જવાબ મળે છે 934.94. 934.94 આપણે ઇમ્પિડન્સ Z મળશે. હવે આપણે લાસ્ટ સૂત્રનું છે કરંટ. તો કરંટ I બરાબર સૂત્ર છે આપણું V ભાગ્યા Z. V આપણને આપ્યા છે 230 વોલ્ટ. Z આપણે શોધ્યું 934.94. તો કરંટ આવે છે 0.24 એમ્પિયર. તો મિત્રો તો આવી રીતે આપણે RLC સર્કિટની અંદર જે ઉદાહરણ આપ્યું છે એમાં આગળ જે ડેટા આપ્યા છે એ ડેટા ઉપરથી આપણે અલગ અલગ ફોર્મ્યુલા નો ઉપયોગ કરી અને જે પણ આપણે પેરામીટર શોધવાના છે કેપેસિટી, રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ જે આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણે અહીંયા આ જે લેસન જે છે RLC AC RLC સિરીઝ સર્કિટ સિરીઝ સર્કિટ જે પૂર્ણ થાય છે. અસ્તુ. થેન્ક યુ.